તો હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. તમે જો અત્યારે નવરા થઈ ગયા છે અને અત્યારમાં બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે અને દુકાન ખોલી નાખી છે અને હવે હાર્મિકને બાળ મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હાર્મિકને તૈયાર કરીને બાળ મંદિરે મોકલી દો. તો હાલો જઈએ, હાર્મિક ભાઈ શું કરે જ જોઈએ. જો અહીંયા હાર્મિક ભાઈ ને અહીંયા બાળ મંદિર નથી જવાનું. હાર્મિક જવાનું હોય તૈયાર થાય. કેમ નથી જવાનું? આજે કેમ ના પાડે છે? કયો એને તૈયાર કરી દે, થઈ જાય. જો અત્યારે તમે એના પપ્પાને આજ રજા છે ને પાછળની, એટલે આજે એ પણ ઘરે છે, એટલે હાર્મિકને એટલે જવું ગમતું નથી. યુનિફોર્મ તો સાથે પહેરી થશે. બેસાને આમ શું આમ દેખ તો હું નહીં પછી એટલે મૂકવા આવું આખે જવું જોઈશે. નકોરે શું બધા પપ્પા કારખાને ગયા જશે પણ ઘરે નહીં. આખો નમાઝ આવન તો હા ત્યારે હું કરશે અહીંયા આખો બેસા આલા બેઠી હાલારું આમ રોજ હાર્મિક આમ ઉભો કરો. આ બાજુ પાછી બને મીઠા હાર્મિક રોજ કઈ બાજુ પાડશે? આ બાજુ છે. કઈ બાજુ? આ બાજુ. હું તો આ બાજુ પાડું છું. ક્યાં જવાનું હારું? આજ ક્યાં કર નિશાળ જાવ છે બાળ મંદિરે? હાલો હાર્મિકનો ડબ્બો ગોતી લેવી. બહુ હાલ આવશે આજ તો એને. પેલા બધું નાખો ડબ્બો ને એવું. આલે તાર ડબ્બો આલે. ડબ્બો તૈયાર થઈ ગયો છે. તે થેલો લઈને શું લેવા રોજ જાય છે? તો હાર્મિક છે કાંકરો લેશે. કાંકરો કહેવાય ને. એક લઈ લે ફટાફટ, હાલ ટાઈમ થઈ ગયો છે. હા જો છે રે. હા તો ઘણો બે છે તોય લેવો પડશે. બે કાઢી નાખો. મૂકી દો. આ મૂકી દો. લાવો મૂકી દેવી. ચાર મિનિટ ગળા ઉપરની. હાર્મિક તૈયાર થઈ ગયો છે ને? રેડી? ગાડી હું પડશે સંતોષ ગાડીમાં થોડું જવાનું હોય પડખે છે. હાલો આપણે થોડું ઘણું કામ છે એ કામ કરી નાખવી. અહીંયા અમારા મિતે ગણપતિની સ્થાપના કરી છે અને જાજે ભાગ તો શૂટિંગમાં હોય ત્યારે જ બ્લોગ કરતા હોય અને આજે એમ રજા હતી તો મેં કીધું હાલો આજે આપણે ઘરે બ્લોગ સ્ટાર્ટ કરવો છે. તો આજે મેં ઘરે આડાવાળા એમનું કામ તો કરવાનું જ હોય પણ એમ કે નવરા ન હોય, પણ આજ થોડુંક નવરાય છે કારણ કે એને રજા છે એટલે છોકરાને તો એ સંભાળી લેશે અને મારે તો ઘરકામ હોય એટલે ઘરકામ થોડુંક તો બાકી રહી ગયું છે. તો હાલ આપણું ઘરકામ કરી નાખ્યું પછી પાછી રસોઈનો ટાઈમ થઈ જાય. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો. કેમ પાછો આવી કે? હા તાર પપ્પાનું પાકીટ શું કરવું છે? કોને કીધું? તું પાછો કેમ આવી કે? પેલા રજા હતી. ઓહો એવું હતું? કોને કીધું તને રજા છે એમ? કૈલાસભાઈ કીધું તું? હા પછી શું થયું? પાછો આવ્યો? ઠેલો ક્યાં મૂક્યો? ઓહો પાછો આવ્યો એમ ને? રજા હતી તને નથી ખબર? એમાં તો કાંઈ પૈસા નથી, ખાલી છે. ભાઈ મીંડાસ ખાખા ખોળી કરવા હો. પૈસા છે હો.
બીજા પાછા લાવવાનું છે બીજા પાસા લાવવાનો છો અત્યારે દહીં ખાતા તાર પપ્પા ક્યાં છે ત્યાં અમે બેઠા તો તું શું લેવા આવ્યો તો હું પાછી દેવા તે એમને નો ભાગ આપ્યો ના ના મારે હાટું કાક લેતો આવજે હો ને મારે પૈસા નથી જોતો પપ્પાને પાછી જોતી અને અહીંયા તો ભાઈ આર્મી કે મિતેશ આવી કાંક રમત માંડી છે આમ જો હાન નહીં અહીં શું કરશે ચા પીવો છો ચા તો પણ બહુ ઘાટી છે હો જો આવું કંઈક એને રમત માંડે છે પાણીમાં ચા બનાવી છે પાણીમાં બનાવી છે કપ ને એવું બધું છે બાજટ માંડીને તો હાલો મિત્રો આપણે પણ વાળું પાણી કરીને નવરાખી ગયા છીએ અને હવે વાસણ ઉટકવાના છે એટલે વાસણ ઉટકી નાખીએ અને પછી પથારીને એવું બધું કરી નાખીએ. અને સકરા કાંઈ નવરામણ થવા દેતા નથી રમત કેવી કરે છે એટલે એ બધું વેરા રાખશે હું અડધી રાત બધું એ જ કામ કરીશ બધું પોતા કરવાના બધું મૂકવાનું બસ હું નવરી દઈશ એટલે હવે વાસણ ધોઈ નાખીને હવે એનું વેરું છે તો કામ કરવું જ પડશે.